મૂંગ દાળની કચોરી માટે આપણે મગની દાળને 2 કલાક પલાળીને રાખી હતી, એના પછી મેં એને અધકચરી પીસી લીધી છે. આમાં 1 ચમચી આખા ધાણા છે, 1 ચમચી આખું જીરું છે અને 1 ચમચી વરિયાળી છે. એનો મેં અધકચરો પાવડર કરી લીધો છે. તો હવે આપણે સ્ટફિંગ બનાવવાની શરૂઆત કરીએ. પેનમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે એમાં અધકચરું જે પીસીને રાખ્યું હતું પાવડર એ આપણે એડ કરીશું. સાથે આપણે હિંગ એડ કરીશું. એક ચમચી જેટલું ધાણા જીરા પાવડર એડ કરીશું. 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું છે કલર માટે. જો તમને તીખું જોતું હોય તો તીખી મરચું પાવડર એડ કરી શકો છો. આમચૂર પાવડર એડ કરીશું આપણે. 1 ચપટી જેટલા આપણે ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. ગેસ સ્લો રાખશું એટલે મસાલા આપણે બળે નહીં. હવે દાળનું પેસ્ટ આપણે એડ કરી દઈશું અંદર. મીઠું એડ કરી દઈશું. 1 ચપટી જેટલું આપણે બેકિંગ સોડા એડ કરીશું. ઓપ્શનલ છે, તમે નાખવું હોય તો નાખી શકો છો, નહીં તો સ્કીપ પણ કરી શકો છો. હવે આને સરખું મિક્સ કરીને આખું ડ્રાય થવા દેવાનું છે. A few minutes later. મિશ્રણ રેડી થઈ ગયું છે. ગેસ બંધ કરી દીધું છે. હવે આપણે એને ઠંડુ થવા દઈએ. વાટકા મેદાનો લોટ લીધો હતો, એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું હતું અને ઘીનું મોણ નાખ્યું હતું અને થોડું પાણી નાખીને આપણે એને નરમ એવો ડો બાંધી લેવાનો છે. લોટ બાંધ્યા પછી મેં એને 10 થી 15 મિનિટ સુધી રેસ્ટ કરવા માટે રાખ્યું હતું. જે સાઈઝના તમને કચોરી કરવી હોય એ સાઈઝના તમારે લોયા કાઢી લેવાના. સ્ટફિંગ ભરી દેવાનું આપણે. હલકા હાથે આપણે એને વણી લેવાની છે. જો આવી રીતે ફાટી જાય તો થોડો લોટ લઈ લેવાનો. મસાલો આપણો બધી જગ્યાએ પ્રોપર ભરાઈ ગયો છે. ગેસ મીડિયમ પર જ રાખ્યું છે. તેલ મૂકી દીધું છે. આપણે ચેક કરી લઈએ. તેલ આવી ગયું છે. ગેસ સ્લો કરી દઈશું આપણે. હવે આપણે એમાં એની અંદર એડ કરી દઈશું કચોરી. કચોરી આવી રીતે ઉપર આવવા લાગે એટલે આપણે એને બીજી સાઈડ કરી લઈશું. ગુલાબી કલરનું થાય ત્યાં સુધી આપણે સ્લો ગેસ પર જ કરવાનું છે. ગેસ મીડિયમ કરી દીધું છે અને આપણે એને બંને સાઈડથી કરતા રહેવાનું છે. આ કચોરીને 10 થી 12 મિનિટ લાગે છે થવા માટે. સરસ એવો રેડ કલર આવી જાય ગોલ્ડન બ્રાઉન ત્યાં સુધી આપણે એને તળતા રહેવાનું છે. ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ છે, એટલી રેડી થઈ ગઈ છે અને આપણે ગેસ તરત સ્લો કરી દેવાનું.